ખાસ કરીને આ 4 લેન રસ્તો થયો. તો 4 લેન રસ્તો થવાની સાથે જે વૃક્ષો હતા એ વૃક્ષો આપણે રોડ ઉપરથી હટાયા અને એના કારણે આખો રોડ ખુલ્લો થઈ ગયો. એટલે જ્યારે જ્યારે કાર્યક્રમમાં આવવાનું થતું ત્યારે સંત સ્વામીને રજૂઆત કરતો કે અમે નડિયાદની અંદર પેટલાદ રોડથી શરૂ કર્યું છે વૃક્ષો વાવવાનું, તો આપણે સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ આ વૃક્ષારોપણનો એક એવો કાર્યક્રમ થાય જેની અંદર આ રોડની બંને બાજુએ વૃક્ષો રોપાય. આ એક ખાસ આ સૂચન હતું મારું. અને અહીંયા આગળ એ પણ કહું કે અહીંયાથી હવે આણંદ સુધીની જે વાત છે કે આપણે વૃક્ષો રોપવાના છે, તો એની અંદર ખાસ કરીને સ્વામીજીને વિનંતી કે તમે આયોજન નવું એવી રીતના રાખજો કે આ રસ્તો આગળનો 4 લેન થશે ભવિષ્યમાં. એટલે 4 લેનનું વિચારી અને R&B ડિપાર્ટમેન્ટ જોડે એના માપ લઈ અને એ પ્રમાણે એની સાઈડોની અંદર ખાડા કરજો, જેથી વૃક્ષો ફરીથી આપણે વાવવા ના પડે કે ઉખાડવા ના પડે. તો આ એક ખાસ કાળજી રાખવાની જરૂર છે. બીજું, અહીં સરપંચો છે 4 ગામના, બધો વિસ્તાર મારો જ આવે છે, એક જ આણંદમાં જાય છે. એટલે વડતાલ એ મારો મત વિસ્તાર છે. એટલે સરપંચોને ખાસ કહું કે આ વૃક્ષો તો રોપાઈ જશે, પણ પછી નક્કી કરજો કે કોને કોને જવાબદારી સોંપવાની છે. એટલે આપણે બધા જે કાર્યકર્તા છે એને એક એક વૃક્ષની જવાબદારી સોંપી દેજો, એટલે એનું ધ્યાન રાખે રોજે રોજનું. અને ખાસ આભાર એ માનું કે આ વૃક્ષો જે આપ્યા છે ને એ 2 વર્ષના છોડ છે. એટલે 2 વર્ષના છોડ છે. બીજું, ચોમાસાની ઋતુ છે, તો આ ચોમાસાની ઋતુની અંદર વૃક્ષ જલ્દી ઉગશે અને ચોંટી જશે, એ વાત નક્કી છે. તો એની જાળવણી બરાબર થાય એ પણ આપણે ધ્યાન રાખીશું. બીજું, મને ખાસ કહેવાનું મન એ થાય કે વિજયભાઈ સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે અને ત્યાર પહેલાં અને ત્યાર પછી પણ અવારનવાર વડતાલની મુલાકાતે આવતા અને વડતાલની પ્રગતિ થાય એમાં એમને સતત કંઈક ને કંઈક રસ એ પોતે લેતા. અને મંદિરના જે કંઈ પ્રશ્નો હોય એવું મને બરાબર યાદ છે કે બધા જ પ્રશ્નો એમણે સોલ્વ કરવાના પ્રયત્નો કર્યા છે. એટલે ખાસ આજે આપણે એમના નામને શ્રદ્ધાંજલિ આપતી સભા પણ કરવાનું વિચારતા હતા, તો સાથે સાથે આજે એ પણ આયોજન થઈ ગયું છે. અને અમે આભાર માનીએ કે સરકાર તો આ કાર્યક્રમને ખાસ વેગ આપે જ છે, વન સંરક્ષણ વિભાગ પણ ખાસ વેગ આપે છે. પણ આપણે સૌ કાર્યકર્તાઓ અહીંયા કહ્યું એમ આના સિવાય પણ બીજી જે જગ્યાઓ છે, સરપંચો એ જગ્યાઓને પસંદ કરીને જે વૃક્ષો આપે છે, આંબાના ઝાડથી માંડીને જે કંઈ વૃક્ષો હોય, ફળાઉ વૃક્ષો હોય, તો એ આપણે વાવીએ, એવું કરીએ એવી આપ સૌને ખાસ વિનંતી. અને અવારનવાર મારી ચર્ચા થાય ત્યારે એનું હોય હંમેશા આ જ હોય કે સાહેબ આ વિસ્તારમાં એટલા વૃક્ષોને આપણે વાવેતર કરીએ કે ચરોતરની જે મહિમા છે એ ગ્રીનરીથી છે. આજના સમયમાં આ મધ્ય ગુજરાતમાં થોડા વૃક્ષોના જે આચ્છાદન છે થોડા ઓછા થઈ ગયા છે. તો આપણે આશા રાખીએ કે આ કાર્યક્રમથી ઘણા બધા લોકોને પ્રેરણા મળશે. અને માનની ધારાસભ્યશ્રીએ જે વાત કરી એમને એમના મત વિસ્તારના સરપંચોને ટકોર કરી, કાર્યકર્તાઓથી એક અપીલ કરી કે એક વૃક્ષની માવજત કરીએ, પર્સનલ કેર કરીએ. તો આપણે આશા રાખીએ સમગ્ર ખેડા જિલ્લામાં એનો અસર થશે અને બધી જગ્યા એ વૃક્ષારોપણના કાર્યક્રમ તો થશે જ, વૃક્ષોની માવજતમાં પણ આપણે બધા રસ લઈશું. આજે કંઈ વિશેષ કહેતા નહીં. અને ગુજરાત રાજ્યના માનનીય માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, જેને વડતાલના વિકાસમાં હર હંમેશ પ્રયાસ કર્યું છે અને એ વિમાન દુર્ઘટનામાં એનું દુઃખદ અવસાન થયા હતા, એમની આત્માની શાંતિ માટે ખેડા જિલ્લા વહીવટીતંત્ર વતી સ્વામિનારાયણ સંસ્થાના આશીર્વાદ હેઠળ આ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તો આપણે
એની સદગતની આત્માની શાંતિ માટે પણ પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ. પ્લેન ક્રેશની ખૂબ જ દુઃખદ દુર્ઘટનામાં જે મૃતકો છે એમના પવિત્ર આત્માને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ખૂબ ઉમદા કાર્યક્રમનું આયોજન થયું છે. તો એ આયોજનના તમામ જે વ્યક્તિઓ છે, દેવપ્રકાશ સ્વામી, સંત સ્વામી, સરપંચશ્રીઓ, રોટરી ક્લબના પ્રતિનિધિઓ, તમામને હું અભિનંદન આપું છું. અને માનનીય ધારાસભ્યશ્રીએ જે વાત કરી કે દરેક વૃક્ષ દીઠ પર્સનલ જવાબદારી આપવામાં આવે અને આ વૃક્ષો આપણી અપેક્ષા મુજબ વિકાસ પામે, ત્યારે આપણે સાચા અર્થમાં આ જે આયોજન કર્યું છે એને ચરિતાર્થ કરી શકીએ. જે લોકો નામી અનામી તમામ અહીંયા ઉપસ્થિત છે અને જે લોકોએ આ આયોજન કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે એ તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. ફરી એક વખત એ ચોક્કસ કહીશ કે જે વૃક્ષો આપણે વાવીએ છીએ એ યોગ્ય રીતે વિકાસ થાય અને આપણને શીતળતા આપે એ પ્રકારની સૌને શુભેચ્છા પ્રાર્થના. જળ છે તો જ આપણું જીવન છે. જો જળ અને વૃક્ષ ન હોય તો આપણે પણ આપણું જીવન નથી શક્ય. માટે વૃક્ષોની ખાસ જરૂર છે. એમાં ભગવાન સ્વામિનારાયણ અહીંયા ચરોતરની ભૂમિમાં જો વડતાલ પાસ કર્યું હોય તો મહારાજ કે જળ છાયાની ઝૂકતી વડતાલ જેવી બીજે ક્યાંય નહીં. એટલે ચરોતરની હરિયાળી તો પહેલેથી જ છે જ, પણ વિશેષ અત્યારે તમારા નડિયાદમાં રોજે કેટલા ટન ટ્રેક્ટરો રોજે લાકડા કપાતા છે, વૃક્ષ આવતા છે. પણ ભલે એ કપાય પણ એની સાથે સાથે વાવ્યા પછી પણ બધા સાહેબે વાત કરી એની માવજત કરવી ને એ બહુ અઘરી છે. અને કમસે કમ 3 વર્ષ તો એને સાચવવું જ પડે. જો 5 વર્ષ સચવાય તો બેસ્ટ, તો 3 વર્ષ તો એની જેમ નાના બાળકને આપણે જેમ ઉછેરીને મોટો કરીએ છીએ એમ વૃક્ષ પણ નાનું બાળકની જેમ આપણે એને ઉછેર કરીએ, ટાઈમે ટાઈમ પાણી પાડીએ, ખાતર નાખીએ તો એનો વિકાસ થાય, વૃદ્ધિ થાય. બાકી અત્યારે આપણે દર વર્ષે જોઈએ તો સરકારી ચોપડામાં તો બધા બહુ વૃક્ષો હોવાય છે, કેલ્ક્યુલેશન માનવા એટલા વૃક્ષો હોવાય છે. સારી વાત છે, પણ મેન વાવ્યા પછી એનો ઉછેર છે ને એ મહત્ત્વની વાત છે. આપણે આજે આ અડધા કલાકના પ્રોગ્રામમાં વાવી દેશું, વાવ્યાથી કામ થતું નથી. પાછી એની 3 વર્ષ સુધી જ્યાં નજીક હોય અથવા જેની જવાબદારી હોય એ યથાર્થ એને નિભાવવી પડે. જો આપ નિભાવશું તો એ વૃક્ષ બહુ મોટા થશે ને વૃક્ષોથી જ શોભા છે. પહેલાં આ રોડ કેટલો મસ્ત લાગતો હતો, આ રોડ વૃક્ષ કપાઈ ગયા તો ખુલ્લો લાગે. એટલે વૃક્ષથી શોભા છે, વૃક્ષ આપણું જીવન છે. તો આપણી દરેકની પરમ પવિત્ર ફરજ છે કે વૃક્ષોની આપણે જાળવણી કરવી જોઈએ. બસ આપણે પણ સંકલ્પ કરીએ કે આજે જે આપણે કંઈ કામ સોંપવામાં આવશે એ આપણે નિયમિતતા ને પ્રમાણિકપણે એનો ઉછેર કરશું. બસ ભગવાન એને બધાને બળ આપે. ખાસ જે વિજયભાઈ રૂપાણીની બધાએ વાત કરી એની જેટલી વાત કરી એટલી ઓછી છે, કારણ કે વિજયભાઈ રૂપાણી સાહેબને વડતાલ પ્રત્યે બહુ મહત્ત્વ હતું ને ઘણું વડતાલને ફાયદારૂપ એને સેવા પણ આપી છે. તો એની યાદમાં પણ આપણે આજે વૃક્ષારોપણ કરીએ છીએ, બહુ મોટી વાત છે. બસ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણ પ્રાર્થના કરીએ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.